સાહિત્યનું બહુ ખેડાણ કર્યું છે અને બનાસ સાહિત્ય કલા સંઘના પ્રમુખ પણ રહી ચૂક્યા છો અને માનીને બંધુ સાહેબ આપણી સાથે ખભે મિલાવીને કામ કરી રહ્યા છે. તો બંધુ સાહેબનો પણ આપને સહકાર મળ્યો છે, એવું આપ કંઈક રજૂઆત કરશો? બંધુ સાહેબનું મારા જીવનમાં સ્થાન જેમ દેહ અને પ્રાણ હોય એવો મારો સંબંધ છે, એટલું મારા જીવનમાં સ્થાન છે. મારા જે પુસ્તકો ડીસાની અંદર અહીંયા કને વિમોચન થયા એ બધા જ વિમોચન કરવાની અંદર બંધુ સાહેબનો બહુ મોટો સહયોગ છે. કારણ કે હું તો આવું બધું કરી ના શકું. બંધુ સાહેબ વ્યવસ્થાના માણસ છે, બહુ મોટા આયોજક છે. એટલે એમના માટે હું એક સરસ મજાનો સંસ્કૃત શ્લોક કહું કે શૈલે શૈલે ને માણિકમ મૌક્તિકમ ન ગજે 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 સાધવા નહીં સર્વત્ર ચંદન ન વને વને દાતા ભવતી વા ન વા આયોજક તત્ર દુર્લભ. આયોજક દુર્લભ હોય છે અને બંધુ સાહેબ બહુ મોટા આયોજક છે. મારા ઘણા બધા પુસ્તકોનું વિમોચન એમના દ્વારા થયું છે. એમને સહયોગ આપ્યો એટલે થયું છે. અને મારા જીવનમાં સાહિત્યમાં પણ એમનો ખૂબ મોટો સહયોગ છે. બનાસ સાહિત્ય સંઘની વાત કરું તો બનાસ સાહિત્ય સંઘના પ્રથમ પ્રમુખ અમૃતભાઈ બી શેઠ હતા, એમણે સ્થાપના કરેલી. બીજા પ્રમુખ મુસાફિરભાઈ હતા અને ત્રીજો પ્રમુખ હું છું. અને બંધુ સાહેબે જ્યારથી આ કામ સંભાળ્યું ત્યારથી બનાસ સાહિત્ય કલા સંઘ દ્વારા અનેક પુસ્તકો પ્રગટ મારા પુસ્તકો પણ થયા છે. મારા પુસ્તકો બનાસ સાહિત્ય સંઘે ઘણા બધા પુસ્તકો પ્રગટ કર્યા છે અને એ બધા જ પુસ્તકો પ્રગટ કરવામાં બંધુ સાહેબનો યશ પારો છે. એટલે ખરેખર મારા જીવનમાં એમનું બહુ મોટું મહત્વનું સ્થાન છે. એટલે આપણે બંધુ સાહેબનો આ તબક્કે આભાર માનીએ છીએ અને જય જલારામ. જય જલારામ. જય જલારામ.